હેલો એવરીવન, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મોજમાં? હું પણ મોજમાં. તો અમારી એસવી તૈયાર થઈ ગઈ છે અને જો બહાર જવા નીકળીએ છીએ. તો જો આજે અમારે બહુ ખાસ દિવસ છે. આજે અમારા પપ્પાની તિથિ છે. તો તમે આગળ આગળ જોવો કે અમે સવારમાં ક્યાં જઈએ છીએ. તો જો અહીંયા મમ્મી તૈયાર થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ છે? સારું છે? અને આજે તો પપ્પાની તિથિ છે તો આપણે બહાર જઈએ છીએ નહીં? અને આગળ કઈ બાજુ જાય છે તો તમે આ વ્લોગમાં બન્યા રહેજો. અને જો અમારે શંકર ભગવાનની પૂજા થઈ ગઈ છે. કાનજી મહારાજ તૈયાર થઈ ગયા છે. તો હાલો જો આગળ જોવો. આજ તો વ્લોગમાં બહુ જ મજા આવવાની છે. અને જો અમારે હનુમાન દાદાનો દીવો થઈ ગયો છે, અહીંયા રાખ્યો છે કારણ કે બહાર જઈએ છીએ તો અહીંયા અંદર તો રાખીને જવાય નહીં. ભાઈ આ અમારા પપ્પા છે. જો અહીંયા કલ્પેશ રેડી થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ. તો આજે પપ્પાની તિથિ છે તો આપણે બહાર જઈએ છીએ તો આપણે વ્યુઅર્સને આગળ બતાવીએ ને કે કઈ સાઈડ જઈશી. તો જો આજ તો સવારમાં શું વાત છે, કલ્પેશ રેડી થઈ ગયા. જો નાય ધન ચકાચક. જો બધા રેડી થઈ ગયા છે. હા મસ્ત. અરે તું ગમે પેર હારે જ લાગે. જો અમે બહાર બધા રેડી થઈને ઉભા છીએ હવે જવાની. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? જો આ તક્ષ ને પાર્થ બે રેડી થઈ ગયા છે. અને ઓહો આજ તો ચડ્ડામાં નહીં ને પેન્ટમાં છે ભાઈ. આ ટ્રેક હાલો. જો ભાઈ અમે પહોંચી ગયા છે સરદાર માર્કેટ થી શું લઈએ છીએ એ તમને આગળ બતાવીએ. જો ભાઈ આ જો જિંદગીમાં પહેલી વાર સરદાર માર્કેટ આવ્યો ને તક્ષ? આવી ગયો એમ કરે છે. તો તારું નક્કી નહીં, તારા ધંધો ખોલો હોય તો તું આવી જા. હે સાચી વાત કે નહીં? અને અહીંયા જો ભાઈ જાજી માત્રામાં બધું હોલસેલમાં બધું મળે છે. જે કોઈને લેવું હોય સરદાર માર્કેટ કે પહોંચી જાજો. અને ધાણા તો જો, ધાણા મેથી ક્યાંય કઈ બાજુ જાવ એ જ નથી ખબર પડતી. અહીંયા મૂળા તો જો જથ્થાબંધમાં. ભાઈ અમને મકાઈ મળવામાં બહુ મુશ્કેલી થાય છે. એક જગ્યાએ મળી પણ મેળ ન પડ્યો ને તક્ષ? તક્ષ આ તારો ધંધો કહેવાય, તને ખબર હોવી જ જોઈએ. જમને ફાઇનલી અમને મકાઈની બોરી મળી ગઈ છે. અને જો ભાઈ મૂકવા આવે છે ગાડીમાં. તો આગળ જોતા રહેજો કે અમે મકાઈની બોરી લીધી છે શું કામ એમ. અને જો ભાઈ અમારી મકાઈની બોરી, આ મકાઈની બોરી આગળ જાય છે. એ ભાઈ મૂકવા આવે છે ગાડીમાં. હજી સરદાર માર્કેટમાં જ છીએ. એમાં ઓલા રોનાલ્ડો નું ટી શર્ટ પહેર્યું છે એટલે પૂરું. તો જો આગળ ફ્રૂટ માર્કેટ છે, અમે જઈએ છીએ હાલીને. કેળા કેમ ને કેવી રીતના મળે જોઈ. ભાઈ આ અમારી સુરતની ફ્રૂટ માર્કેટ છે જ્યાં કેળા બહુ મસ્ત મળી ગયા છે. અને આલુ કેવા મસ્ત મોટા છે. અને જો આ કાકા હવે કેળા અમારે લેવાઈ ગયા છે. અને જો ગાડીની ડીકીમાં ભરાય છે. અને જો ભાઈ આગળ જોતા રહેજો. લાગશે વાર પણ આવશે મજા કે તમે કઈ બાજુ જાય છે આ બધી વસ્તુ લઈને. અને આ મારી એક્શન કરે. આ એક્શનમાં આ તક્ષે મહેનત કરાવે છે. જો ઓહો તક્ષ સારો લાગે છે. જો અધ વચ્ચે પહોંચી ગયા છે. અને જો વરસાદે લીધી છે જમાવટ. મસ્ત મજાનો વરસાદ આવે છે. અને કેવી મજા આવે છે બધાને. કલ્પેશ તમને? અને જો આ બધા પાછળ ગોઠવાઈ ગયા છે. ભાભી દેખાય અને મમ્મી. અમારે આમ કેમેરો કરવો પડશે. હા હવે દેખાણા. મમ્મી મજા આવે? અરે બહુ જ મજા આવે. અને આજ તો જો અમારી યાર મમ્મી આવ્યા છે હો. જો એ બધા ગોઠવાઈ ગયા છે ને મસ્ત માહોલ નો. હવે આગળ નથી આવડતું. એમાં મને એવું થાય ને એટલે કલ્પેશ ને બહુ દાંત આવે. જીભ ગોથે ચડી જાય, ક્યારેક ચોટી જાય. એમાં આ તકુડો આયરો હોય ને એને જોઉં ને એટલે મને બધું ભૂલાઈ જાય. મનીષા તેમ આને કેવા કાઢેલી જો. આને તો હું મારાથી પ્રોબ્લેમ છે. ઓલા ભાવનું પૂરું કરે છે. અને જો આયા પાછો હવે એટલે પહોંચ્યા ને ત્યાં તો ધીમો પડી ગયો વરસાદ. ઈ તકુડા જેવો છે. કેળા ખવડાવ. જો તક્ષ ને પાર છે ને જમવા બેસી ગયા છે કારણ કે એને બહુ ભૂખ લાગી હતી. સવારે વહેલા આવ્યા હતા ને એટલે. જમવાનું કેવું છે તક્ષ? એક નંબર.
જો ગુજરાતી થાળી લઈ લીધી છે અને એમાં જો ભૂંગળા, સલાડ, દમાલુ, એમાં ગુલાબજાંબુ જોઈને તો બેયના મોઢામાં પાણી આવતું હોય છે નહીં? જો મેં અહીંયા જમવા આવ્યા છીએ અને અહીંયા જમવાનું બહુ મસ્ત છે અને જો કોઈ તમારે આવવું હોય જમવા તો હું એડ્રેસ અપાવું છું ભાઈને. ભાઈ અહીંયા હા, હોટલ સ્વાસ્તિક થાળ છે, સોનગઢ વાળા હાઈવે ઉપર, બાજીપુરાથી થોડુંક આગળ, મહીપુરની વચ્ચે, નાયરા પેટ્રોલ પંપની બાજુમાં, એક્ઝેક્ટ બાજુ. જો તમારે કોઈને જમવા આવવું હોય તો આવી શકો છો અને અહીંનો ટેસ્ટ એક નંબર છે અને પ્યોર કાઠિયાવાડી. જો ફાઇનલી અમે લોકેશન ઉપર પહોંચવાની તૈયારીમાં છીએ તો આગળ જોતા રહ્યો કે અમે કઈ સાઈડ આવ્યા છીએ. જો અમે લોકો ગૌમુખ વોટરફોલ માં આવી ગયા છીએ તો જો મસ્ત લોકેશન ઉપર આવી ગયા છીએ. જો ગૌમુખ ગીરા ઓલા ધોધ છે વોટરફોલ, તો એટલું મસ્ત અહીંયા લોકેશન છે ને, ગ્રીનરી ને, તો બહુ મજા આવે એવું છે. તો જો આપણે આગળ જો કલ્પેશ કેવી મજા આવે છે તમને આવા વાતાવરણમાં? બહુ ને, કલ્પેશ ને પાછું આવું બહુ ગમે, આવી ગ્રીનરી હોય ને. તો જો અહીંયા તો જો આવો એકદમ જંગલ જેવું, અને અહીંયા હજી અમને અહીંયા વાંદરા જેડ્યા નથી, તો જો અહીંયા તો એકદમ હાવ જંગલ ટાઈપ છે. જો અહીંયા મસ્ત મહાદેવનું મંદિર છે વોટરફોલ પાસે. જો અહીંયા તક વાંદરાઓને કેળા દેવા માંડ્યા. જો એક તો માં લઈને વયું ગયું છે ઉપર છે અને પાછળ બહુ બધા છે પણ ત્યાં ના પાડે નહીં. તક્ષ આવ્યા ને, આખી ફોજ આવી, આમાં દેખાય છે કે નહીં? આખી ફોજ તો જો અમારા અહીંયા વાંદરા તૂટી પડવાના છે હમણાં. જો એ નીચે અમે આવી ગયા છીએ, વાંદરાઓને ભોજન ખવડાવે, ઓલો રોડ ઉપર આયલો આવે. બા મને આપો ને પછી અને જો મમ્મી ને બધા જો આખી ભાભી ડિક્કી બતાવો તો. અમે આખી ડિક્કી ભરીને આવ્યા છીએ મકાઈ ને કેળાની. તો હવે આ વાંદરા આગળ બહુ જ હતા, હવે અહીંયા ખબર નહીં ભેગા થઈ જાય કે નહીં. મને તો બીક લાગે, હું ન ખવડાવી શકું. તક્ષ ઈ લાગે તો તારી ઓલો મકાઈ લઈને વયો ગયો. જો આમ જો આને જો કોઈની બીક છે, અહીંયા રોડ વચારે જોઈ ખાઈશ. જો હવે માંથી આવે, આ બધા બોલાવી આવે તો કેવું સારું. હા, આ તક્ષ નો મિત્ર જો તક્ષ. અને એ જો ભાભી આપે છે. આ જો મમ્મી ના હાથમાંથી ઉપરથી નીચે ફેંકશે દો દે હમણાં. અને વાજો ઓલો મકાઈ ફોલવાની પ્રોસેસ હાલે છે. જો હમણાં નીચે ફેંકશે ઓલું. કેવી ફોલીને ખાઈશ. જો અહીંયા આવે છે. જો હા જો હા, તમારે જેવો જ છે. કલ્પેશ કારીગર છે. ના મને એવી બીક લાગે ભાભી પછી. આયા વાંદરા બહુ આવ્યા છે. જો આયા મારો ફોન લઈ ગયો ને હું આ ઉતારું તો જો દે એસ્ટેટિક જો દે મારો ફોન. વરસાદ આવે છે એટલે થોડી મોજ વિખાઈ જાય છે. જો અહીંયા અમારે મહેફિલ હારી જામી છે. જો મસ્ત ના વાંદરા બધા ખાય છે, વારો નથી આવવા દેતા ને મમ્મી ને અંદર થી એવી બીક લાગે છે. અને વરસાદ ભાઈ બહુ આવે છે અહીંયા અત્યારે સાપુતારા સાઈડ છીએ અમે, અને આમાંય ઝઘડો કરે. જો આખી લૂમે લૂમ ઉપાડે છે. અને વાતો જો અહીંયા બચલા ચડી ગયા છે, બધા લઈ લઈને ભાગી ગયા. એમાં મકાઈ દો ને તો કેળા આડે એમાં નથી, પણ પેલા કેળા પૂરા કરી દે પછી મકાઈ નો એ જોઈએ કઈ ગાડીએ ચડી ગયો. આ જો ઓલી બાપાની કરીને બેઠા છે લૂમું આખી.
નાના છોકરા જો લે જો હે કેવા ખાય છે નાના બચ્ચા માથા પકડીને બાંધે છે એ હમણાં ને હવે નહીં નહીં હાથમાં આપો આ બાજુ તક્ષના હાથમાં જટી ગયો ઓલી ગાડી આવે પાછળ આમ રે ને જો હવે તો લૂમ જોઈ ગયા છે ને એક તો અહીં નીચે છે ભાભી અહીં નીચે એક આવ્યો છે એ જટે તો પકડી રાખ મને જાજુ જાય કેળા કરી એ બાંધે મગજ વઈ ગયો છે હવે તક્ષ ઉપર હોય નો આમ રે જે ભાગતો નહીં ઓય મને બીક લાગે છે આ પકડ તો મારી વયો જાય ને બટકે બાધે બોલ બહુ બધા વાંદરા આવી ગયા છે અને જો બાપી કલ્પેશ જો ગાડીમાં ચડવા માંડ્યા વાંદરા મકાઈ જોઈ ગયા ને એટલે હવે પૂરું થઈ ગયું જો તક્ષ આગળ તો થોડોક આયા જા નીચે કલ્પેશ નીચે ઓલા જો એના બાવો એને ઉપર ચડી ગયા છે જો પેલા તો એને કેળાની ઓલી જમાવટ કરી લીધી હવે મકાઈની લેશે અને મકાઈ તો એને એવી ભાવે કે વાત જ પૂછો માં અને આમાંય કેવા બાધે હો આ લોકો અને મને ફૂલ બીક લાગે છે બુક હો એમાં બોલાતી નથી ફૂલ બીક લાગે દઈ દે ને બિચારાને મેડમ મને બહુ બીક લાગે છે નીચે કલ્પેશ નીચે આમ જો અહીંયા જો બહુ મસ્ત ની બાકા જીકી બોલે છે આ લોકો વારો નથી આવવા દેતા આને જો એક જ હાથ છે કલ્પેશ બિચારાનો કપાઈ ગયો છે આ જો રોડ ઉપર માનતા નથી રોડ ઉપર વચ્ચે બેહી જાય અને પછી ગાડીઓ આવે એટલે ભાગે તો પછી શું થાય મમ્મી રોડ ઉપર મકાઈ ન ફેંકો અને આખા રોડમાં મકાઈ કેળા કરી મૂક્યા છે અને બાંધવાનું તો ખૂટતું જ નથી ભાઈ આખી ડીકી ભરી હતી ખાલી કરી નાખી છે અને જો અહીંયા માણા બધા ભેગા થઈ ગયા છે જો આ બધા જોવા આટું ઉભા રહી ગયા છે ને વાથી વાંદરા ફોલીને મકાઈ ખાવા માંડ્યા છે એને તો આજ ભાઈ મજા આવી ગઈ અને બટકે બાંધે બોલો એનો કઈ સોલી અને આ તો જો કલ્પેશ બેઠો તમારી જેમ જ બેઠો જો હાથ ઉપર હાથ દઈને ઈ ઓલા સરપંચ લાગે છે એ કલ્પેશ ઓલો વાહ કેવું મસ્તીનું બેઠું વાહ એના બચ્ચાને લઈને અમુક તો જો ગાડી નીચે હંતાઈ ગયા છે ને એમ કે બે લઈને વઈ જાવ મમ્મી આને આપો ભાભી આયા બચ્ચાને લઈને બેઠું એને આપો અહીંયા તમારી પાછળ અને ઓલું જો ઓલા કલ્પેશ ડીકીમાં વહી ગયા વાહ એ ભાભી ઓલું આવ્યો તમારી પાછળ બચ્ચા વાળું એને આપજો ના બચ્ચા વાળું ના એ તો એકલો ગુડાનો તો હવે પૂરી થઈ કે હજી છે એ ઓલા હાથમાં જટીને વહી ગયો બોલો મમ્મી એક મને આપો ને આમાં એને ઓલું તો જો કેવું મસ્તીનું બેઠું હવે છે કે પૂરા થઈ ગયા ભાભી અને નીચે કેટલા ગાડી નીચે હંતાઈ ગયા જો તો મમ્મી એ પૂરું હવે આવતા વર્ષે આવજો પાછા ભાભી અને ભાઈ મને તો બહુ બીક લાગે હું તો કોઈ દી દેવા ન જાય કઈ ચાળા જ ન લઉં અને વાતો જો કલ્પેશ બધા લઈ ચડી ગયા છે ઓરો કલ્પેશ ઓને કેવું બટકું ભર્યું જો મોટા વાંદરા અહીંયા ઓના વાહામાં જો મોટા વાંદરા કેવું બટકું ભરી લીધું કૂતરાની જેમ બાંધે બોલો